કાલની ખબર હતી ભાઈને કે મોડું થઈ ગયું કાલ તો આજ વહેલા નીકળવું પડે ને. આ છે ને આને એમ બગલો ગઈ ને કલા બીજ આવે હું તમને બતાવું. આને છે ને કલાક એ પાણીનું ઉપર તરે તો મોજા બધા ઠપ કરીએ આપણે જોરદાર મળી. કેમ કે મોજા તો પહેરવા પડે નગર પાછી વરેડી કાંટો અડાડી જાય ને તો ફેર હોલતી બંધ કરી દે. એટલું ફાઇનલી શાક આવી ગયું બધું. આ છે ને કચરો વધારે એવું લાગે ને તમને એવું છે જ. આ શું નવીન માછલું છે એટલે ભાઈ માછલું ને ફૂલ છે એ ભાઈ નો ભાઈ જોરદાર છે. પણ કા કોમેન્ટ એવી કે ટેક્સ ભરવાનો હતા ને આ જીગા કેમ હોય ને એવું બધું હતું ને. અહીંયા કોઈનું જીગા બીગા તો ન હોય કારણ કે આ જીગા છે ને અમારા બંધારણની એમ 30 વર્ષ પહેલાંથી અમે અહીંયા બંધારણ કરીએ છીએ. એ પહેલાં કોઈ કરતું નહીં. મિત્રો બધાને જય માતાજી. અને આ ઓલરેડી બંધને પૂગી ગયેલા છે. બંધને આવીને જ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો વિડીયોમાં તો મજા આવવાની છે એટલે વિડીયોમાં છેલ્લે લગી બિના રહેજો હું એટલે મજા આવશે. પાણી આજ કેટલા બધા જાય છે તમે જોવો ખાલી આમ તો કેટલા થાય ધોમે જાય. કેમ કે આજ છે ને આપણે વહેલા પૂગી ગયા. કેમ કે કાલની ખબર હતી ભાઈને કે મોડું થઈ ગયું કાલ તો આજ વહેલા નીકળવું પડે ને તો નીકળી ગયા વહેલા ને પૂગી ગયા વહેલા તો આગળ ખોયલું લઈ તાણે રાખી ને બગલા તો આવી ગયેલા જોઈએ આપણે. બગલા તો બેઠા જ છે. આમ તો ઘણા બધા છે ને આમ કંઈક છે ને ઓલા બગલા પાસે આગળ મોટું આમ થોડું ઠીક એવું તો આપણે એ વિડીયોમાં બધું દેખાય માછલા કેટલા આવશે ઢીંગા કેટલા આવશે એટલે વિડીયોમાં છેલ્લે લગી બિના દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો તો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. બગલા કેટલા છે બગલા છે ને તો ઓલો બગલો બેઠો ના આગળ કંઈક ઠીક હોય એવું જોરદાર દોરો ખેંચી બગલા ઉડે કે જોવા ઉડ્યા કે ઉડવું પડે ભાઈ ને. કેમ કે આપણે દોરો બાંધેલા તો ઉડવું જ પડે ને. સૂર્ય ભગવાન આગળ ઘડી પછી આસમી જાય તો એકના કલ્લો ઉડતો જાય. આ છે ને આને એમ બગલો ગઈ ને કલા બીજ આવે હું તમને બતાવું પછી. એ છે ને પાણીની ઉપર તરતા રહીને એને કલાક એ સમજાણ આપણું જાર જો પાણી કેમ જાય જો તમને આજ ખબર પડતી છે ને. વહેલા તાણે રાખીએ ને તો આ બંધણ આમ ફરી ગયેલું છે કે તો એમને એમ ફરી ગયેલું છે ને તો તાણવાની મજા આવે વગર ઓલું નકર પવનનો આમ થઈ જાય ને પછી તાણવાની મજા ન આવે. તો મોજા બધા ઠપ કરીએ આપણે જોરદાર મળી. કેમ કે મોજા તો પહેરવા પડે નકર પાછી વરેડી કાંટો અડાડી જાય ને તો ફેર હોલતી બંધ કરી દે. મોજા પહેરી જાય તાણું આગળ. તમને જે કલાની વાત કરતો કે કલાક કોને કહેવાય ને બગલા કોને કહીએ હમી જો આને છે ને કલાક એ પાણીનું ઉપર તરે ને એના એટલા બધા કેમ ભેગા છે એ તમને એમ લાગતું હોય કે ના કેમ એટલા બધા એક જ જગ્યાએ એટલા બધા ભેગા પણ ના છે ને ઓલાનો રોપ ઉતરતો હોય આવડો આવેલો ઓંઢિયાનો આમાં છે ને આપણે ઘણો બધો આવેલો છે કોયલામાં નાનો એવો રોપ છે ને ના ઉતરતો હોય ને એટલે બધા ના ઓલું ખાવા માટે ભેગા છે હોય એટલે આપણે તો એ ખોઈલામાં આવે ને એટલે આપણે કંઈ ના જવાનું થતું ને એ ખાઈ લે એની મજા આવે ને. કેટલા બધા છે તો આમ ઘણા બધા છે કેટલા છે અંદાજિત 30 જેટલા છે એટલા તો છે. હાલો આપણે અડધી ખાદ છે અહીં પાછા ના પૂછ્યું તેવું આખી ખાદ થઈ જાય. હજી તો પાણી આમાં છે ને થોડા સી ને આમ તો ઘણા ખરા વહી જાય પણ આમ પાણી છે ને આ ઓલું છે આવું થોડા ઓલા આવું સીસરા પાણી પડી જાય એમ એવો બંધનમાં છે હવે એમાં છે ને ઢૂમલા ને એવું હોય એટલે હજી તો ઘણું બધું આવશે. અડધી ખાદ મારી એટલે અડધી ખાદ બાકી કહેવાય ને. ઘાત મારી ને વીએવા માછલા પકડીને એટલે કે મતલબમાં આમ તો કેટલા બધા છે ઢૂમલા તો આવે છે હમણાં તમને ખબર જ છે. હજી આમાં છે ને કોઈ ઠેલું નથી. હજી આપણે એવા ઠલવા છીએ. સાંકડા છે ને બહુ આવેલા છે મારી એમાં તો કેટલા બધા છે. આપણી ઘણા બધા સાંકડા હોય ને ઢૂમલા છે પણ ઓછા એમ સાંકડા વધારે છે. સાંકડા છે ઘણા બધા ને આમાં છે ને હજી શાક તો આવશે કારણ કે હજી પાણી ઓલા છે કે ઘણા પાણી કહેવાય છે હાવ નકર યાદ ને એટલે આમાં થોડું ઘણું શાક આવશે. બહુ તો ન આવે કેમ કે તણાઈ ગયું કે ને બધું. આની કા બગલા કેટલા છે મોટા બગલા તો હમણાં નહીં આવતા બહુ. મોટો બગલો એકાદો બે છે બાકી નાના આવે એ કંઈ એટલું બધું ઓલું ન કરી કે હા આપણે જાર જોવાનું છે જ આપણે એટલું આવેલું છે. સાંકડા કેટલા છે જો ને નાના ઝીંગા છે આમાં સાંકડા નાના ઝીંગા હોય ને એટલે છે ને કાપી નાખે સાંકડા ઝીંગા બધા આમ સુરસુર કરી નાખે. આમ સૂર્ય ભગવાન તો આસમી ગયા અંધારું નહીં થાય ને એ પહેલાં તો આપણે અહીંલી ભાગશું ના પૂગશું તો અંધારું થઈ જાય કેમ કે અહીંલી થોડાક વહેલા ભાગી તો ના પૂગી તો અંધારું થઈ ને લોટ તો છે ત્યાં ત્યાં આવી ગયો તાવી જા ના પાણી કહેવાય આમ હકીકતે ના પાણી વી ગયા કહેવાય પણ આ તો છે ને ખાલી ઓલું કહેવાય. હું તમને કહેતો ને સાંકડા ભાઈને આવેલા છે લાટ બધા કેટલા છે આજ બધા દિવસ કરતાં સાંકડા છે લગભગ. આપણે થોડું ઘણું તાણવા જવું જોઈએ કેમ કે પાણી છે એટલે તાણવું તો પડશે
થોડુંક શાક આવશે પણ તાણવા જવું પડે. હું એટલે કાંઈ રહી ન જાય બંધણમાં. રહી જાય તો પાણી બહુ મોડા આવે એટલે આમાં છે ને ટાઈટ લાગી જાય ને એટલે ઓલું થઈ જાય. એટલું ફાઇનલી શાક આવી ગયું બધું. તો પછી પાછા ઘાત મારો જા. આ છે ને કચરો વધારે એવું લાગે ને તમને, એવું છે જ તે. આ શું નવીન માછલું છે એટલે ભાઈ, માછલું ને ફૂલ છે બીજ ભાઈ નો ભાઈ, જોરદાર છે પણ કા છે બીજ ભાઈ નું પણ જોરદાર હો ભાઈ. કેમ લાગે યાર? એક નંબર. અને આપણે પગાવવાનું બધું લેતું જવાનું ના જ થયું. જો આમ કાગળિયા હું કહેતો કાગળિયા ન પગાવ્યું આપણે બધું લેતું જવાનું. ઢૂમલા આવેલા છે આજ છે ને ઓલું એક ખોયલું આપણે મૂકીને માથે બે ત્રણ દીધા એ એક ખોયલું ઓછું છે. બાકી શાક તો આવી ગયું. આપણે મોજા કાઢવાના છે હવે થેલીમાં ભરવા માટે. એટલે કે પછી છે ને મોજા પહેરીને તો એટલે હાલીને જવાય નકર તો હાવ પૂરું થઈ જાય. અત્યારે તો અંધારું થવાની થોડીક એવી વાર છે. આપણે તો છે તા નીકળી જતો આપણે જ વાહે, કારણ કે આપણે ઘડી કંઈ ખોટી છે. અત્યારને તો સૂર્ય ભગવાન તો હાથમાં જાય અને અત્યારનું છે ને ઓલું પીળું છે મસ્તનું જોરદાર. કેમ કે આપણે અહીં દરિયા મેલી ઓલું તો હોય જ આવેલી છે ને ઓલું તો આવે જ જોરદાર મેલી. આમ બધા શું કહેવાય સીન દી ઉગતો હોય તો એવું હોય ને અત્યારે હાથમાં તો એવું હોય, એવું તો રહે જ હતી. કેમ કે ખુલ્લું વાતાવરણ હોય કે નહીં એટલે અહીંયા જોરદાર સી દેખાય તો ખુલ્લું જ હતી. તો આપણે છે ને કાંઠે એટલા દઈએ છીએ. આવડા તો ઘણા બધા આગળ વહી ગયા. આજ અંધારું પણ થઈ ગયું, ઘણું બધું અંધારું છે અત્યારે. આ તો છે ને કેમેરામાં થોડુંક વધારે અંધારું આવે, બાકી ઘણું અંધારું છે ને આપણે તો એટલા દઈએ છીએ. હમણાં રાજભાઈ તો આવતા ને હું છે ને તમને ઓલું બધું શું કહેવાય ઓલું એક ભાઈની કોમેન્ટ એવી કે ટેક્સ ભરવાનું તા ને આ જગ્યા કેમ હોય ને એવું બધું હતું ને, તો હું તમને આના બીજા નેક્સ્ટ વિડીયો જાણકારી આપી દઈએ. કેમ કે છે ને આપણે રાજભાઈને ભેગા હોય ને એવું આપણે જાણકારી આપીએ. આમાં છે ને શું હોય ખબર, અહીંયા કોઈનું જીગા બીગા તો ન હોય, કારણ કે આ જીગા છે ને અમારા બંધણની એવી 13 વર્ષ પહેલાંથી અમે અહીંયા બંધણ કરીએ છીએ. એ પહેલાં કોઈ કરતું નહીં ને અત્યારે આપણા કાંઠામાં આખામાં ત્યાં જીગા જ ને બંધણ કરવાની. કેમ કે તમે ગમે ના મૂકો એટલે ગમે એ તમને ના પડે. કેમ કે નડે એવી જીગા જ નહીં કે તમે મૂકો ને કોઈ નડે નહીં. એટલે બીજી તો ત્યાં જીગા છે નહીં. આપણે બધે જ્યાં જીગા હતી ના તો બધા મૂકેલા જ છે આપણે. એટલે કે આપણા બધા હોય ને કાંઠાના બધા માણસો અહીંયા બધા મૂકેલા છે. આની બધી જાણકારી છે ને આપણે આના બીજા વિડીયોમાં દી દેવું આખી કે શું હોય પ્રોસેસ બધી એમ. એટલે છે ને વિડીયો જોયા કરજો કાંઈ. આપણે અત્યારે તો કાંઠે જઈ ઓલાદ બધા ઘણા પૂગી ગયા છે એમ. આપણે નીરેતે હેલા દઈ હાલો તો હેલા દઈ નીરેતે કેમ કે આમાં બહુ ઝરખણ તો હોય તમને ખબર. તો મિત્રો આપણે ઘણું બધું શાક તો વીણ નાખ્યું ને થોડુંક એવું વીધું. આમાં એકલા બાબરિયા છે એ આપણે જોઈએ આખડીએ. આમાં થોડાક ઢૂમલા તગરામાં પીડા ને બીજા ઢૂમલાને તગરવું એક આમ પડ્યું ને આવડા ઝપટ બોલાવે વીણે છે. કેટલું બધું થોડુંક એવું બાકી રહ્યું તો જીરી કેવું એટલે બાકી તો બધું વીણ નાખ્યું. બાકી ઝીંગા આવેલા છે થોડાક, કંઈ લાટ તો ન કહેવાય એટલા આવી લાટ ન કહેવાય. લાટ આવશે પછી ને ઓલા તગરામાં છે ને ઢૂમલા ને એવું છે. આપણે થોડુંક વીણવાનું બાકી છે ને પછી વીણી જાય. એટલે આગળ છે ને કસ્ટમરો તો લાટ જ છે, આપણે ઓછા તો ક્યારે હોય જ નહીં. ઘણા બધા છે શાક ઘટશે નહીં વધશે નહીં એવું થાય, કોઈને ઘટશે જ નહીં. પણ જો આ હું કહેતો ને બાબરિયા એ એકલા બાબરિયા ભાઈ ડિસ્કામાં આવેલા છે બાબરિયા. એ કોકનો કોથરીઓ પીડ્યો. આ ઢૂમલામાં થોડાક છે નાનો ભૂકો કેવો છે એટલે ગોવિંદ્ર ને એવું છે એમાં. જો આ થોડુંક વીણવાનું બાકી હતું ને હવે વીણાઈ ગયું. તગરામાં છે ને ભરે રાખ્યા ઝીંગા તો એટલા આવેલા છે. આપણે લાટ નહીં આવેલા. તગારી આખી તગારી તો ભરાણી નહીં. આગળ પાણી નાખી ને ચોખે રાખે જબર બોલાવે એટલે આગળ છે ને તરત જોખાઈ જાય. તરત ને તરત જોખાઈ જાય, તરત ને તરત પૂરું. કેમ કે કસ્ટમરો એટલા હોય ને આપણે તો ઓલા તગરામાં તો એટલા ઢૂમલા છે. આજ છે ને થોડુંક શાક કાલ કરતાં ઓછું પડી ગયું. મેં પહેલાં કીધું કે નહીં કે ઓછું છે. કેમ કે નલી ખબર તો પડી જાય ને કે એક ખોયલું આખું ઓછું હતું તો ઓછું તો દેખાય ને અહીંયા યાર. ઢૂમલા ઓછા હોય ને, ઝીંગા તો એટલા છે લગભગ ઢૂમલા ઓછા છે. જોખાવાનું છે ને ઝીંગા તો પૂરા થઈ ગયા ને ઢૂમલા જોખવાનું ચાલુ થઈ ગયું. ઝીંગા તો ઓલા તગરામાં હતા ને એમાં પૂરા ઢૂમલા જોખાવાનું ચાલુ થઈ ગયું હોય. ઢૂમલા બધા જો વીણી લીધા ને લેવાના હોય એટલા એમ તગરામ હોય ને એમાં હારા એટલે કે જેટલા જોતા હોય એટલા વીણી લઈએ એમ. અહીંયા આવડાને વીણવાના એટલે આવડા વીણી રાખ્યા હોય કેટલા 400 ગ્રામ જોખવાનું ચાલુ લાગે. આ ઢૂમલા આવી એટલે સારું કહેવાય. નકર કેટલા બધા ઓલા કસ્ટમર હોય તો કેટલાને ખાલી જવું પડે. એની કરતાં ઢૂમલા આવી રહી ને એ સારું. ઝીંગા તો નકર એટલા આવે. ઝીંગા એટલા આવે તો એટલા તો કોને થાય. બાકી ઢૂમલા આવી રહી ને એટલે જો ઓલામાં તો હવે નાના ઢૂમલા બીજા મોટા તો બધા વીણી લીધેલા છે. બીજું એક તગર નહીં આવે તો આ એક તગરમાં એટલું છે ને એટલું છે. પણ હવે બધાને આવી ગયું એટલે વાંધો નહીં ને. પણ એટલું વીધું ને એ તગરામાં છે ને એ તેજી ગમે લઈ લે. કેમ કે છેલ્લા અહીં ધક્કો ખાધો હોય ને તો એ પછી બધું લેતા જાય બધા. એટલે છે ને આપણે વાંધો નહીં ને એને કંઈ વાંધો નહીં સમજણ.
તો હવે એમલી મોટા મોટા તો પાછા બની દેખે ને ટુમાનો ભાવ છે ને 120 ના 500 ને નાના હોય ને એનો ભાવ અલગ હોય મોટાનો અલગ બધા કસ્ટમર હતા ને એ બધા શાક લઈ લઈને વેચી જાય ને શાક આપણે કઈ વધ્યું નથી અત્યારે કેમ કે થઈ ગયું છે બધું પૂરું કેમ કે લેવા વાળા એટલા હતા કે તો બધું વેચાઈ ગયું ને લઈને વેચી ગયા તો વિડીયો કેમ લાગ્યો એ કોમેન્ટ કરી દેજો જોરદાર મેલી કોમેન્ટ કરી દેજો એમ અને છે ને તમારે ઓલું બધું માહિતી જોતી હોય ને તો આપણે બીજા વિડીયોમાં આપી દેવું કેમ કે રાજભાઈ આજ નહોતા ને રાજભાઈ તો અત્યારે આવ્યા છે ભાઈ આયલો આવો આગળ બંદરથી એટલે આપણે ને કાલના વિડીયોમાં બધું ઓલું કહી દેવું કા આજ મેં થોડુંક તો કીધું પણ આપણે છે ને તમે કહેતા કોમેન્ટમાં કે ટેક્સ ભરો ને આમને તેમને એ બધું આપણે રીતસર ટેક્સ તો ભરતા નથી પણ આપણે શું કરીએ ને એ બધું કહેવું એટલે વિડીયો જોવા માટે છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ એટલે મજા આવશે ચલો તો મિલતે હે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં તો રામે રામ ડાયરેક્ટ